નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન। સહજાનંદ વિદ્યાલય નરેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ગયા પીરિયડે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો શરૂ કર્યા હતા। એમાં પહેલો પોઈન્ટ નિયમન અને દેખરેખની કામગીરી એ ચલાવી દીધું। સેકન્ડ છે પ્રોત્સાહન કાર્ય અને ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્યો। એટલે આપણે ત્રીજા પોઈન્ટ થી આજે શરૂઆત કરવાની છે, સમાવેશી વિકાસ માટેના કાર્યો। ધિરાણ માટે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો, એમાં ખેતી ક્ષેત્ર, નાના ઉદ્યોગ ક્ષેત્ર, ગૃહ ઉદ્યોગ માટે ખાસ ધિરાણની વ્યવસ્થા કરવી। જેને ખાસ ધિરાણની જરૂર છે એ માટેની વ્યવસ્થા એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે। બીજું, લોકોમાં બેન્કિંગ સિસ્ટમ પ્રત્યે બેન્કિંગમાં વિશ્વાસ બેસે અને લોકોમાં જાગૃતિ વધે એ માટે આરબીઆઈ પ્રચાર કાર્ય કરે છે। હાલમાં જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે। આ વિકલ્પમાં આવે છે કે જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો આરબીઆઈ કરે છે। આ ધ્યાન રાખવાનું, જનધન યોજનાનું સંચાલન ખાલી જગ્યા કરે છે તો આરબીઆઈ। બેન્કિંગ પદ્ધતિના સુધારાઓ, દર વર્ષે બેન્કિંગ પદ્ધતિમાં થતા સુધારાઓ, એના લેખો, સંશોધનો, ગાઈડલાઈન્સ વગેરે આરબીઆઈ પોતાની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે। તો આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો અહીંયા ત્રણ છે, નિયમન અને દેખરેખની કામગીરી। પહેલું હતું નિયમન અને દેખરેખની કામગીરી, બીજું છે પ્રોત્સાહન કાર્યો, ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્યો। તો એ ત્રણે ત્રણ પૂરા થઈ જાય। હવે અહીં ક્વેશ્ચન નંબર 6 આવે છે, નાણાકીય નીતિનો અર્થ અને તેના સાધનો સમજાવો। વોટ ઇઝ મોનેટરી પોલિસી? બરાબર, નાણાકીય નીતિનો અર્થ અને તેના સાધનો। તો અહીંયા બે વ્યાખ્યાઓ છે। પહેલું છે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ, અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહે છે। ફરીથી બરાબર યાદ રાખવાનું છે, નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। જો નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા પેદા થાય તો મંદી આવે અથવા ફુગાવો સર્જાય। નાણાંનો પુરવઠો વધ્યો તો ફુગાવો સર્જાય, નાણાંનો પુરવઠો ઘટ્યો તો મંદી સર્જાય। આગળ નંબર 2, દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે મધ્યસ્થ બેંક દ્વારા નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। ફરીથી, દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે મધ્યસ્થ બેંક દ્વારા નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। હવે નાણાકીય નીતિના સાધનોના બે વિભાગ પડે છે। નાણાકીય નીતિના સાધનોના બે ભાગ છે। પહેલું છે પરિમાણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો। પરિમાણાત્મક સાધનો એ વિભાગ, પરિમાણાત્મક સાધનો કોને કહેવામાં આવે છે? તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહે છે। ફરીથી, જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તો તેવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહે છે। એમાં પહેલા ક્રમે આવે છે બેંક રેટ। બરાબર, બેંક રેટ એટલે શું? તો અહીંયા પહેલો પોઈન્ટ, જ્યારે વેપારી બેંકો
વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે ત્યારે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું જે દરે ધિરાણ મેળવે તે દરને બેંક રેટ કહે છે. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે ત્યારે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું જે દરે ધિરાણ મેળવે તે દરને બેંક રેટ કહે છે. હવે બેંક રેટ વધઘટ થયા કરે, પેપરમાં આવ્યા કરે બેંક રેટ વધ્યો ને બેંક રેટ ઘટ્યો, તો શું થાય? બેંક રેટ વધે તો વેપારી બેંકોને ધિરાણ મોંઘું મળે. આરબીઆઈ બેંક રેટ વધારે તો વેપારી બેંકોને ધિરાણ મોંઘું મળે. હવે વેપારી બેંક પ્રજાને ઊંચા દરે ધિરાણ કરે. વેપારી બેંક છે પ્રજાને ઊંચા દરે ધિરાણ કરે, એટલે લોકો ઓછું ધિરાણ લે છે કારણ કે મોંઘું પડે. બરાબર? એટલે લોકો ઓછું ધિરાણ લે. અર્થતંત્રમાં એટલે નાણાંનો પુરવઠો ઘટે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે. તો શેના કારણે? બેંક રેટ વધ્યો એટલે. બેંક રેટ ઘટ્યો હોય તો નાણાંનો પુરવઠો વધે, રિવર્સમાં. બરાબર? ચલો આગળ. હવે વર્ષ અને અહીંયા બેંક રેટ 53 ની અંદર 1953 માં બેંક રેટ હતો 3.5, 1981 માં બેંક રેટ 10%, 1991 માં બેંક રેટ 12% અને 2016 માં બેંક રેટ હતો 7%. તો આ રીતે બેંક રેટ વધઘટ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. હવે આવે છે રેપો રેટ. રેપો રેટ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી જે દરે ધિરાણ મેળવે તે રેપો રેટ છે. વેપારી બેંકોને ટૂંકી મુદત માટે પૈસાની જરૂર છે તો એ આરબીઆઈ પાસેથી જે દરે પૈસા મેળવે તે રેપો રેટ છે. ટૂંકો ગાળો એટલે શું? તો 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ માટે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જે ધિરાણ લે છે એ રેપો રેટ છે. હવે બેંક રેટ છે ને એ લાંબા ગાળાનો દર હતો. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે અને રેપો રેટ એ ટૂંકા ગાળાનો રેટ છે. બરાબર? વેપારી બેંકો આ બે રેટ થી આરબીઆઈ પાસેથી પૈસા લે છે. લાંબા ગાળાના સમયમાં એ પૈસા લે છે ત્યારે બેંક રેટ ગણાય છે. ટૂંકા ગાળા માટે એ પૈસા લે છે ત્યારે રેપો રેટ ગણાય છે. હવે એનાથી ઊંધું રિવર્સ રેપો રેટ. આરબીઆઈ ને ખૂબ જ ઓછા સમય માટે, આરબીઆઈ ને કારક જ જરૂર પડે, ક્યારેય જરૂર પડતી નથી આમ તો મોટા ભાગે. આરબીઆઈ ને ખૂબ જ ઓછા સમય માટે એટલે કે 1, 7 અને 15 દિવસ માટે ધિરાણની જરૂર હોય તો તે વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ મેળવે એને રિવર્સ રેપો રેટ કહે છે. બરાબર? પહેલામાં શું હતું? આરબીઆઈ વેપારી બેંકોને આપતી હતી. લાંબા ગાળે આપે તો બેંક રેટ, ટૂંકા ગાળે આપે તો રેપો રેટ. અને આમાં ઊંધું છે. વેપારી બેંકો આરબીઆઈ ને ધિરાણ આપે તો એ રિવર્સ રેપો રેટ છે. હવે મેં અહીંયા ત્રણેયનું લખી દીધું છે. બરાબર? આરબીઆઈ જ્યારે લાંબા ગાળાનું ધિરાણ કરે છે વેપારી બેંકોને, આરબીઆઈ જ્યારે લાંબા ગાળાનું ધિરાણ વેપારી બેંકોને કરે તો એ બેંક રેટ છે. એટલે ક્રમ આમ બને: આરબીઆઈ બેંક રેટ, વેપારી બેંકોને ધિરાણ લાંબા ગાળા. આરબીઆઈ રેપો રેટ, વેપારી બેંકોને ટૂંકા ગાળા. આરબીઆઈ રિવર્સ રેપો રેટ, અહીંયા ઊંધું. બરાબર? અહીંયા ઊંધું છે તો ટૂંકા ગાળાનો દર. ટૂંકા ગાળા માટે
વેપારી બેંકો આરબીઆઈ ને ધિરાણ કરે એ રિવર્સ રેપો રેટ છે. આ બંને દરોમાં પહેલા ઉપર છે આરબીઆઈ, પછી વેપારી બેંકો અને બેંક રેટ. બીજાની અંદર ઉપરના સ્તરે આરબીઆઈ, પછી વેપારી બેંક અને ટૂંકો ગાળો રેપો રેટ. હવે આમાં ઉલટાઈ જશે. આમાં ટૂંકો ગાળો વેપારી બેંક અને પછી આરબીઆઈ ને ધિરાણ કરે છે એ રિવર્સ રેપો રેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના પીરિયડમાં અહીં સુધી ચલાવીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ ચલાવીશું. જય સ્વામિનારાયણ. ગુડ બાય. શુક્રિયા.